હેલો ડિયર સ્ટુડન્ટ્સ, ફરીથી ફિઝિક્સ ફાઇટર ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. હું છું કૌશિક ઇંગરાજિયા. મિત્રો, તમારી સામે જીમેનનો એક નવો ક્વેશ્ચન લઈને આવ્યો છું. જીમેન 2024માં 5 એપ્રિલ ઇવનિંગ સેશનની અંદર પૂછાયેલો એક ક્વેશ્ચન છે ગતિના નિયમો ચેપ્ટરમાંથી. અ પાર્ટિકલ મૂવ ઇન XY પ્લેન અંડર ધ ઇન્ફ્લુઅન્સ ઓફ એ force F such that is a linear momentum is PT I cos KT minus J sin KT. મતલબ લિનિયર મોમેન્ટમ એટલે કે વેગમાન સમય સાથે આ વિધેય પ્રમાણે બદલાય છે, મતલબ આ રીતે ચેન્જ થાય છે. ઇફ K ઇઝ કોન્સ્ટન્ટ ધ એંગલ બિટવીન F એન્ડ P. મિત્રો, આનાથી બીજી ઇઝી ક્વેશ્ચનની આપણે શું અપેક્ષા રાખી શકીએ? મોમેન્ટમનો વેક્ટર તમને આપ્યો છે, વેગમાનનો સદિશ. બળના સદિશ સાથેનું રિલેશન પૂછ્યું છે કે એની સાથે કેટલો ખૂણો બને. તો આપણને ખબર છે કે વેગમાનનું તમે સમયની સાપેક્ષમાં વિકલન કરો એટલે ફોર્સ મળે, અને ફોર્સનું તમે વેગમાન સાથે, બળનું વેગમાન સાથેનો તમે ડોટ ગુણાકાર કરો તો એમાંથી થીટા મળશે. તો આનાથી સિમ્પલ શું હોય, એમ તમને સીધું વિઝિબલ છે એમ કે વેગમાનનો સદિશ છે અને બળનો સદિશ વિશે પૂછ્યું છે, તો સીધું વેગમાનના સદિશનું સમયની સાપેક્ષે વિકલન કરવાનું છે. તો આપણો વેગમાનનો સદિશ છે P is equal to PT is equal to cos KT I cap minus sin KT J cap. આ રીતનો આપણો વેગમાનનો સદિશ છે. મિત્રો, હવે આપણે માનો કે બળનો સદિશ બનાવવો છે, તો સમયની સાપેક્ષે આપણે વિકલન કરીએ તો બળનો સદિશ F વેક્ટર ઇઝ ઇક્વલ ટુ કોસ કેટીનું વિકલન માઇનસ સાઇન કેટી થાય, આપણને ખબર છે. બટ ટીની સાપેક્ષે વિકલન કરતા હોઈએ ત્યારે કેટીનું વિકલન અગેન પાછું કરવું પડે છે, ગુણાકારમાં મૂકવું પડે. આપણને વિકલનના નિયમો ખ્યાલ છે. તો કોસ કેટીનું વિકલન માઇનસ સાઇન કેટી એન્ડ કેટીનું વિકલન કે, એટલે આપણે ગુણાકારમાં મૂકશું માઇનસ કે સાઇન કેટી ઇન્ટુ આઈ કેપ માઇનસ સાઇન કેટીનું વિકલન પ્લસ કોસ કેટી થાય, એટલે કે કોસ સાઇનનું વિકલન કોસ થાય, અને કેટીનું વિકલન કે આપણે ગુણાકારમાં મૂકીએ એટલે કે ઇન્ટુ કોસ કેટી જે કેપ. મિત્રો, બંનેનો ડોટ પ્રોડક્ટ કરો, ડોટ ગુણાકાર કરો તો એફ ડોટ પી ઇઝ ઇક્વલ ટુ આપણને ખબર છે એફ પી કોસ થીટા થાય. તો પહેલાં આપણે એનો બંનેનો ડોટ પ્રોડક્ટ કરીએ. તો આપણે ડોટ પ્રોડક્ટના બધા નિયમો ભણી ગયા છે કે આઈ ડોટ આઈ 1 થાય, બટ આઈ ડોટ જે 0, આઈ ડોટ કે 0, એટલે આડાઅવળા બધા એકમ સદિશો છે એની સાથેનો ગુણાકાર 0 થાય, બટ એક સરખા એકમ સદિશો છે એનો ગુણાકાર ડોટ પ્રોડક્ટ 1 થાય, જે આપણે ઓલરેડી બેઝિક મેથેમેટિક્સના કોન્સેપ્ટમાં ભણી જ ગયા છીએ. તો આઈનો આઈ સાથે ગુણાકાર 1 થશે, આઈ ડોટ આઈ 1, અને જે ડોટ જે 1 થશે. આઈનો જે સાથે 0 થઈ જશે, જેનો આઈ સાથે 0 થઈ જશે. મતલબ આનો આની સાથે મલ્ટીપ્લાય કરવાનો છે, આનો આની સાથે કરવાનો છે. તો કોસ કેટી, સાઇન કેટી અને માઇનસ કે બધાનો ગુણાકાર કરીને મૂકો તો માઇનસ કે સાઇન કેટી ઇન્ટુ કોસ કેટી ડોટ આઈ 1 માઇનસ માઇનસ થશે પ્લસ સાઇન કેટી ઇન્ટુ કોસ કેટી કે ઇન્ટુ સાઇન કેટી ઇન્ટુ કોસ કેટી. આ બંનેનો ગુણાકાર કરશો એટલે એ જ થશે, બટ અહીં પોઝિટિવ આવશે ને જે ડોટ જે ઇઝ ઇક્વલ ટુ 1. મિત્રો, અહીંયા તમે જો બંને પદ સેમ છે, આ અને આ બંને પદ સેમ છે, બટ એક પોઝિટિવ છે અને એક નેગેટિવ છે, એટલે એનો સરવાળો થશે 0. તો ફાઇનલી આપણું એફ ડોટ પી ઇઝ ઇક્વલ ટુ 0. મિત્રો, આપણને ખ્યાલ છે કે એફ ડોટ પી ઇઝ ઇક્વલ ટુ એફ પી કોસ થીટા થાય, અને કોસની વેલ્યુ 90 હોય તો જ આ 0 થઈ શકે. એનો મતલબ થીટાની વેલ્યુ એ 90 છે, મતલબ એફ અને પી વચ્ચેનો એંગલ છે એ 90 ડિગ્રી, એટલે કે π/2 રેડિયન છે. એટલે આપણો અહીંયા રાઈટ આન્સર થશે π/2 રેડિયન. એટલે આન્સર ફર્સ્ટ થશે